જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે ને ત્યારે પ્રેમની રાહ બહુ કાટાળી હોય છે. આપણે વિચાર પણ નથી કરી શકતા, એનાથી વધારે પણ દુઃખ અને દર્દ આપણને મળે છે. અને એ વખતે જ્યારે ચાલતા હોઈએ છીએ અને કાંટા આપણા પગમાં વાગતા હોય છે, એ કાંટાઓ સાથે કરેલો સંવાદ મેં શબ્દોમાં પરોવવાની કોશિશ કરી છે. એના મળવાની ચાહમાં પોતાને ખોતો જાઉં છું. એ જેમ કહે છે એ માનું અને એ જ રાહ પર ચાલતો જાઉં છું. નથી જોઈ શકતો આજુબાજુમાં, એના પ્રેમનો એટલો પ્રભાવ છે. નથી મહેસૂસ થતા કાંટા, બસ એવો મારો સ્વભાવ છે. કાઢું છું કાંટા એક એક કરીને અને એ પણ મને પૂછે છે કેમ આટલું સહન કરે છે અને મારા આંસુ લૂછે છે. આવીને મારા પાસે માફી પણ એ માંગે છે. સ્વભાવ છે અમારો વાગવાનો, તને વાગતા પણ અમને દુખાય છે. હું પણ હસીને એમને જવાબ આપું છું, દુખે છે બહુ, પણ ચહેરા પર સ્મિત રાખું છું. નથી કોઈ બીજો રસ્તો, એને અહીંયા જ મને ચલાવવો છે. પ્રેમ કરું છું એટલે દુઃખમાં પણ મને એને હસાવવો છે. ક્યારેક તો પૂરા થશે આ કાંટા ભરેલા રસ્તા, ક્યાંક તો મંજિલ મળશે અને બેસશું અમે હસતા. કાંટાએ કીધું કેમ આટલો ભરોસો એના પર, અમને જોઈ લો, સ્વભાવ અમારો વાગવાનો જ. શું ખબર સ્વભાવ એનો પણ એ જ હશે. દુનિયામાં બધું એને પણ જોતું હશે. ફક્ત તું જ આ રસ્તા પર કેમ ચાલે, એ તો ફૂલના બાગમાં, અને કાંટા તને જ કેમ વાગે. નથી સમજાતું તને કે એને એક ડગલું ભરવું છે. બસ તું દુઃખી છે અને એને મજામાં રહેવું છે. કહી દે ને કે ચાલવું તારે પણ પડશે. જો એક થવું હોય તો આગળ તારે પણ આવવું પડશે. ના વાત માને તારી તો છોડી દે, હિંમત રાખ અને એને તરછોડી દે. જો ફરક પડશે તો આવશે એ પણ આ રસ્તે. પોતાનું બાગ છોડીને ચાલશે આ કાંટાળા રસ્તે. ત્યારે અમે એને તારા પર વિતાવેલું કહેશું અને ધીરે ધીરે એના પગ પર વાગતા રહેશું. પછી તું પણ જોજે સાચો પ્રેમ હતો કે દેખાવો. આ ખુલ્લી રાખજે અને જોજે એનો બળાપો. જો તને એમ લાગે કે 4 ડગલા પણ એ માંડી શકી, અમારા દીધેલા ઘાને હસતા મોઢે ટાળી શકી, ભગવાનને સાક્ષી રાખીને કહીએ અમે તારા રસ્તામાં નહીં આવીએ. તું ચાલતો રહેજે એના તરફ અને અમે તને ક્યારેય નહીં વાગીએ. આ કવિતા કહેતી વખતે મારા રૂવાટા ઊભા થઈ ગયા. અને જો સાંભળીને તમારા રૂવાટા ઊભા થયા હોય તો આ કવિતાને એટલી શેર કરજો કે તમારા પ્રેમને ખબર પડે કે એટલીસ્ટ એને 4 ડગલા તો ભરવાના જ છે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.